ભેગા થયા છે જે બાબુભાઈને સહકાર મળે, એમના પરિવારને સહકાર મળે, ત્યારે આ ટૂંકા મેસેજ થકી આપ સૌ અહીં ઉપસ્થિત થયા છો. તમામ વડીલો, માતા બહેનો, આપ સૌને હું આવકારું છું. સાથે સાથે મંચસ્થ તમામ આગેવાનો, જે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયા, સાથે આપણા વિસ્તારના પૂર્વ લોકસભાના સાંસદ શ્રી અને હાલની ચૂંટણી પણ ખૂબ સારી રીતે લડ્યા આપણા સૌના આદરણીય સન્માનીય આપણા પ્રભાબેન સાહેબ, સાથે અમારા સાથી અને આ વિસ્તારનું વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરનાર ઉત્સાહી, ઉમંગી, જ્યારે પણ નાની મોટી સમાજની સુખ દુઃખની બાબતો હોય તમામ બાબતોમાં સહભાગી બનનાર એવા ગુલાબસિંહ ચૌહાણ સાહેબ, સાથે મારા સાથી મિત્ર આમ આદમી પાર્ટીના મહામંત્રી એવા મનોજભાઈ સોરઠિયા, સાથે તમામ વડીલો, યુવાનો, સૌને હું આ પ્રસંગે આવકારું છું. મિત્રો, આ કોઈ નવી બાબત નથી. જ્યારે પણ સરકારના પાયા, એમનું શાસન, એમનું ભ્રષ્ટાચાર, એમના નેતાઓનો જે ભ્રષ્ટાચાર બધો જ્યારે આપણે ખુલ્લો પાડવાનું કામ કરીએ, નાના લોકોનું કામ કરવા માટે આગળ આવીએ, ત્યારે સરકારનું માત્ર ને માત્ર એક હથિયાર કે પોલીસને આગળ કરી ખોટા કેસોમાં ફસાવો, મનોબળ તોડો, ટોર્ચર કરો, પરિવારને ટોર્ચર કરો. એટલે આ કાયમનું ચાલતું આવતું આ ભાજપ સરકારની રીત છે. પેલા સામ, દામ, દંડ, ભેદ, નીતિ બધું જ અપનાવે છે આ લોકો. પેલા લોભામણી લાલચો આપે, એમાંના સેટ થાય, ડરાવે, ધમકાવે, એમાંના સેટ થાય તો છેલ્લે આ રીતના ખોટા કેસો કરવામાં આવે છે. મારી જ વાત કરું, તમને બધાને કદાચ ખબર હશે કે નહીં હશે, મારી સાથે પણ જે વિસ્તારમાંથી મને 1 લાખથી પણ વધારે મતો મળીને મને એ વિસ્તારના લોકોએ ધારાસભ્ય બનાવ્યો, ત્યારે વિસ્તારના લોકોનું કામ કરતા કરતા ન જેવી બાબતમાં ખેડૂતો અને ફોરેસ્ટના અધિકારીઓ ઘરે આવ્યા, એમને સમાધાન કરાવી આપ્યું આપણે, અને સમાધાન કર્યાની જાણ ત્યાંના ભાજપના સ્થાનિક નેતાઓને થઈ. ફોરેસ્ટરોને, પોલીસો પર દબાણો લાવીને, ખોટા કેસ કરીને, તમે તો બધા જાણો છો, એક ધારાસભ્યને પકડવા માટે આખી ફોજ લઈને આવ્યા, 45-47 ગાડીઓ, પોલીસ. અને ધારાસભ્ય ત્યાં મારા પોતાના ઘર પર હું નહીં મળ્યો, મારા આખા પરિવારને લઈ ગયા. તમને ખબર હશે, મારા ધર્મપત્નીને લઈ ગયા, મારી બહેનોને લઈ ગયા, બહેનોના જમાઈઓને લઈ ગયા અને જેલમાં નાખી દીધા. બાદમાં આપણે પણ હાજર થયા. હાજર થયા બાદ કોર્ટમાં કેસ ચાલ્યો, અને કોર્ટમાં જ્યારે જજે કીધું કે ભાઈ એટલા પોલીસ પર એવિડન્સ નથી, તો ચૈતરભાઈને અમારે કઈ રીતના જેલમાં રાખવાના? આખા પરિવારને અમને જેલમાંથી જામીન મળ્યા, છતાં એ સરકારના ઈશારે પોલીસ તંત્રએ ખોટું એફિડેવિટ રજૂ કર્યું, અને એ એફિડેવિટના આધાર પર તમે જોઈ લો આ સરકારે કેવું કર્યું કે મને ધારાસભ્ય તરીકે મારા વિસ્તારમાં પ્રતિબંધ ફરવામાં આવ્યો. જે વિસ્તારમાંથી 1 લાખથી પણ વધારે મતોથી હું ધારાસભ્ય બન્યો, કેસમાં કઈ પુરાવા નહીં મળ્યા, કોઈ કેસ એવો બન્યો નથી, કોઈ બનાવ એવો નથી બન્યો, છતાંય નર્મદા જિલ્લામાં ધારાસભ્ય તરીકે મને ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું હશે કે મને મારા જિલ્લામાં જવા માટે પ્રતિબંધ કરવામાં આવ્યો. સાથે સાથે લોકસભાના ઇન્ડિયન ગઠબંધનનો ઉમેદવાર થયો, તો આ લોકોએ બીજી શરત એવી મૂકી આપી કે ભરૂચમાં પણ ચૈતર વસાવાએ રહેવાનું નહીં. તેમ છતાં તમારા બધાના આશીર્વાદથી ઇન્ડિયા ગઠબંધનના મહેનતથી ભરૂચ લોકસભા આપણે જીતતા રહી ગયા. તે લોકો 5 લાખ લીલી વાત કરતા હતા, એ લોકોને માત્ર 85,000 જીતવા દીધા. આપણી મોટી તાકાત છે. વિચારો એક ધારાસભ્ય અને ઉમેદવાર ને માત્ર ફોર્મ ભરવાનો, એટલે એક દિવસ પહેલા મને એ વિસ્તારમાં જવાની પરવાનગી મળી. 17 તારીખે ફોર્મ ભરવાનું હતું અને 16 તારીખે હાઈકોર્ટે અમને રજા આપી, અને બીજી 17મી એપ્રિલે રજા મળી, અને 7મે ચૂંટણી હતી. 20 દિવસમાં ખૂબ સારી મહેનત કરી અને
ભાજપના અમે ત્યાં પાયા ચમચાવી નાખ્યા છે. આજે પણ એ જ વસ્તુ કહેવા માટે તમને અમે અહીંયા ઉપસ્થિત થયા છે. આજે બાબુભાઈ સાથે અન્યાય થઈ રહ્યો છે. આવનારા દિવસોમાં તમારો પણ વારો છે ત્યારે આજે બાબુભાઈ એકલા નથી. અમે 100 આગેવાનો કોંગ્રેસ આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો બાબુભાઈના પરિવાર સાથે છે. બાબુભાઈ સાથે જ્યારે પણ અન્યાય થશે તમે બધા જ હમણાં તમારી વચ્ચે ધારાસભ્ય અમે બેઠા છે. સડકથી લઈને સદન સુધી પ્રશાસન સામે લડવા માટે અમે તમારી સાથે તંદનને ક્ષમતા મિલાવી કોઈ ડરવાની જરૂર નથી. જ્યારે પણ એમની સામે ઉતરવું પડશે તમે ધારાસભ્ય તરીકે અમે આગે લઈ લઈશું. તમારી આગળ રહીશું, અમારી પાછળ અમે રહેજો. પણ હવે આપણે સાખી નથી લેવાનો. અમે હમણાં સવારે બાબુભાઈને ત્યાં જેલ પર મળીને અમે આવ્યા છે. એમને પણ અમે હિંમત આપી છે. થોડા પહેલી વાર થયેલી છે એટલે થોડા ભરેલા થોડા ડરેલા હતા. પણ ત્યાં પણ અમે સમજાવીને આવ્યા છે. આખો આદિવાસી સમાજ તમારી સાથે છે. તમામ સામાજિક રાજકીય આગેવાનો તમારી સાથે છે. તમે હિંમત ના હારતા, અમે તમારી સાથે છે. હિંમત આપીને અમે આવ્યા છે. ત્યારે આપણા વડીલો આગેવાનોને પણ આપણે સાંભળવાનું છે. ત્યારે આજના પ્રસંગે તમને મળવાનો અવસર મળ્યો. આપ સૌ કામે ભેગા થયા છો ત્યારે તમામ લોકોનો હું આભાર માનું છું. આવી રીતે આવનાર દિવસોમાં આપણી રહેશે એવી અપેક્ષા પણ રાખું છું. સાથે સાથે અહીં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા એવા ગોપાલ ઇટાલિયાજી, સાથે આપણા વિસ્તારના પૂર્વ સાંસદ એવા પ્રભાકર સાહેબ, સાથે ગુલાબસિંહ ચૌહાણ સાહેબ, તમામ લોકો બાબુભાઈના સન્માનમાં ઉપસ્થિત થયા છે. ત્યારે સૌ લોકોને આવી હિંમત, આવી સહકાર બાબુભાઈને આપણે સૌ આપતા રહીએ એવી જ અપેક્ષા સાથે વિનમું છું. બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.